રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું તમે બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ પહેલાના બધા જ એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 53ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 53। સૂત બોલ્યા, પરીક્ષિતના પુત્ર જન્મેજય આ રીતે આસ્તિકને વરદાન આપવા માટે પ્રસન્ન થયા તે કથા, એક આશ્ચર્ય લીલા અમે સાંભળી। નાગરાજ તક્ષક ઇન્દ્રના હાથમાંથી છૂટી આકાશમાં લટકી રહ્યો, તેથી રાજા જન્મેજય ચિંતામુક્ત બન્યા। ભયથી વ્યાકુળ બનેલો હોવા છતાં તક્ષક વિધિપૂર્વક તક્ષકનું નામ દઈને આહુતિ આપી હોવા છતાં તે સળગતી આગમાં પડ્યો નહીં। શૌનક બોલ્યા, હે સૂત, શું તે સમયે ઈચ્છામુક્ત તે બ્રાહ્મણોના મંત્ર પ્રભાવશાળી ન હતા કે જેથી તે તક્ષક અગ્નિમાં પડ્યો નહીં? સૂત બોલ્યા, ચૈતન્ય ગુમાવી બેઠેલા અને ઇન્દ્રના હાથમાંથી છૂટી ગયેલા તથા નીચે પડતા તક્ષકને મુનિ આસ્તિકે અટકો અટકો તે શબ્દ 3 વાર કહ્યો હતો। જેવી રીતે કોઈ માનવી બે પૈડાની વચ્ચે લટકીને રહી જાય તેવી રીતે તક્ષક દુઃખી બનીને આકાશમાં અને પૃથ્વી વચ્ચે લટકી રહ્યો હતો। પછી સભ્યોએ ખૂબ જ અનુરોધ કર્યો ત્યારે રાજાએ કહ્યું કે ભલે, આસ્તિકે જેમ કહ્યું છે એમ થાય। સર્પ યજ્ઞનું આ કાર્ય સમાપ્ત થાય, સર્પો દુઃખમાંથી બચી જાય, આસ્તિક પ્રસન્ન થાય તથા સૂતની વાણી સત્ય થાય। ચારે બાજુથી આનંદનો ઘોષ થવા લાગ્યો। આસ્તિક મુનિને વરદાન આપીને પાંડુ વંશમાં જન્મેલા પરીક્ષિતના પુત્ર જન્મેજયનો યજ્ઞ બંધ થયો અને ભરતવંશી રાજા જન્મેજય પ્રસન્ન થયા। તે યજ્ઞમાં આવેલા ઋત્વિજો, સદસ્યો અને બીજા લોકોને હજારો સોના મોહરો દાનમાં આપી। યજ્ઞ શરૂ થતાં પહેલા જે સ્થાપિતીએ કહ્યું હતું કે એક બ્રાહ્મણને કારણે યજ્ઞ સમાપ્ત થશે, તે સૂત લોહિતાક્ષને પણ પુષ્કળ ધન આપ્યું અને છેવટે વિવિધ કર્માનુસાર યજ્ઞાંત સ્નાન કર્યું। ત્યાર પછી સંતુષ્ટ થઈને તે રાજાએ કૃત્ય થયેલા પ્રસન્નચિત્ત અને બુદ્ધિમાન આસ્તિકનું પૂજન કરી તેમને પણ ઘેર મોકલ્યા। ફરી પધારજો તેમ કહી વિદાય આપી અને આપ મારા અશ્વમેઘ યજ્ઞમાં સદસ્ય બનજો। આ રીતે આસ્તિક મહાન કાર્ય કરીને પ્રસન્નચિત્તથી રાજાને પ્રસન્ન કરી તથાસ્તુ કહીને ગયા। આસ્તિકે પાછા ફરીને માતા અને મામા પાસે પ્રણામ કરી જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું। આસ્તિકની વાત સાંભળી વાસુકી નાગને ત્યાં જેટલા સર્પો હતા તે બધા ખુશ થયા અને આસ્તિકને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા અને તેને ઈચ્છિત વરદાન માગવા કહ્યું। અમને બચાવ્યા માટે અમને સંતોષ છે। તે બધા આસ્તિકને વારંવાર કહેવા લાગ્યા કે હે વિદ્વાન, અમે તમારું શું પ્રિય કરીએ? તમે અમને મૃત્યુના મુખમાંથી છોડાવ્યા છે, તેથી અમે ખુશ છીએ। હે ભાઈ, કહો અમે તમારી કઈ અભિલાષા પૂર્ણ કરીએ? આસ્તિક બોલ્યા, આ પૃથ્વી ઉપર બધા બ્રાહ્મણો અથવા અન્ય કોઈ માનવી પ્રસન્નચિત્ત બનીને પ્રાતઃકાળ અથવા સંધ્યા સમયે આ ધર્માખ્યાનનો અભ્યાસ કરે તેને સર્પોથી કોઈ પણ ભય ન થાય। સૂત બોલ્યા, તે સર્પોએ પોતાના ભાણેજ આસ્તિકને કહ્યું, જે તમે કહ્યા પ્રમાણે આચરણ કરશે અને આ ધર્માખ્યાનનો પાઠ કરશે તે માટે તારી ઈચ્છા સત્ય બને તે માટે અમે આનંદપૂર્વક તારો મનોરથ પૂરો કરીશું। જરત્કારુના વીર્યથી અને જરત્કારુના ગર્ભથી ઉત્પન્ન થયેલા મહાન યશસ્વી તથા સત્યશીલ આસ્તિક સર્પોથી અમારું રક્ષણ કરો। આ રીતે 2 દિવસ અથવા 2 રાત્રિ અસિત, આરતીમાન અને સુનિથ મંત્રનું સ્મરણ કરશે તેને સર્પોનો ભય રહેશે નહીં। સૂત બોલ્યા, ધર્માત્મા વિપ્રશ્રેષ્ઠ આસ્તિક આ રીતે સર્પયજ્ઞમાંથી સર્પોને મુક્ત કરી પુત્રોને પૌત્રોને છોડીને યોગ્ય સમયે પરલોક ગયા। હે શૌનક, મેં તમને આ રીતે આસ્તિકનું આખ્યાન સંભળાવ્યું છે। આ જ્ઞાની આસ્તિકના ઉત્તમ ચરિત્રનું વર્ણન કરનાર તથા પુણ્ય વધારનાર ધર્મયુક્ત આસ્તિક આખ્યાન જે સાંભળે છે અથવા શીખે છે તેને સર્પો કદી કરડતા નથી। શૌનક બોલ્યા, હે તાત, તમે અમારી પાસે ભૃગુવંશથી શરૂ કરી બધા મોટા આખ્યાનો કહ્યા, તેથી હું ખૂબ જ પ્રસન્ન છું। હે સૂતનંદન, તમે હું ફરીવાર પૂછું છું કે વ્યાસજીએ જે કથા કરી છે તે બધી જેમની તેમ વિસ્તારથી કહો। હે મહાજ્ઞાની સૂતપુત્ર, તમે બુદ્ધિમાન છો। મહાત્માઓથી ખૂબ જ મુશ્કેલીથી પૂરા થનાર સર્પસત્રમાં યજ્ઞના અનુષ્ઠાન સમયે અને અન્ય અવકાશના સમયે બીજા અનેક જ્ઞાનીઓ અને સભાસદોમાં જે વિષય ઉપર જે જાત જાતની કથાઓ થયેલી તે સર્વ જેમ હોય તેમ તમારા મુખેથી સાંભળવા ઈચ્છીએ છીએ। સૂત બોલ્યા, સર્પયજ્ઞના અવકાશના સમયે બ્રાહ્મણોએ વેદો પર આધારિત અનેક કથાઓ કહી હતી, પરંતુ તે સમયે વ્યાસજી મહાભારત નામના આખ્યાનને સંભળાવતા હતા। શૌનક બોલ્યા, તે સમયે જન્મેજયે પૂછ્યું ત્યારે કૃષ્ણ દ્વૈપાય અને પાંડવોની કીર્તિ વધારનાર મહાભારતની કથા યજ્ઞ કર્મની વચ્ચે વિધિપૂર્વક સંભળાવી હતી। તે પવિત્ર કથા હું વિધિપૂર્વક સાંભળવા ઈચ્છું છું। હે સજ્જન શ્રેષ્ઠ સૂતપુત્ર, પુણ્ય કર્મ કરનાર મહર્ષિના હૃદયરૂપી સમુદ્રમાંથી નીકળેલી તે કથા સંભળાવો। હું હજી તૃપ્ત થયો નથી। સૂત બોલ્યા, હે શૌનક, ભલે હું તમને કૃષ્ણ દ્વૈપાયન
વેદ વ્યાસ દ્વારા કહેવાયેલી મહાભારત નામની શ્રેષ્ઠ કથાનું આખ્યાન શરૂઆતથી સંભળાવીશ. હે ઉત્તમ બુદ્ધિશાળી બ્રાહ્મણ, હવે હું કહું છું તે આખ્યાન સાંભળો. તે મહાભારતનું આખ્યાન કહેતા મને આનંદ થાય છે. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 53મો અધ્યાય સમાપ્ત થાય છે. કૃપા કરીને તમે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે 54મો અધ્યાય આવતીકાલે હું લઈને તમારી સેવામાં ઉપસ્થિત થઈ જઈશ. ધન્યવાદ.